કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને હેપી રક્ષાબંધન અગેન બધાની રક્ષાબંધન કેવી ગઈ કોમેન્ટ કરજો. બધાએ તો રાખડી બાંધી લીધી છે અત્યારે બધાય ભાઈઓને. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાયને. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. કાઈ નહીં, જો હવે થાળી તૈયાર થાય છે. રાખીની થાળી તૈયાર થાય છે. ને મેડમ જો કેવા તૈયાર થયા હે. મારા કરતા તમે વધારે તૈયાર થયા. લાવ બતાવવા દો મને. જો બતાવ્યા વિના થોડું હાલે. એમ જો, આમ જોતો આમ જો, સરસ મજાનો. ખાલી એક ઓલું શું હે ખબર? આ ઓલો શર્ટ હે ને આમ વરો ને કોલર આમ થઈ જાય, પાછા કોલર આમ કરવો પડે. એ નવી સિસ્ટમ હે. બ્રાન્ડ ન્યુ બ્રાન્ડ છે, ફેમિલી ફન બ્રાન્ડ. ઓકે, આખા દિવસમાં તમને આમ તેમ કોલર દેખાઈ જાય તો ચલાવી લેવાનું. ઘણી વાર ભૂલાઈ જાય. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. શું કે વીરલો મારો? હા, જય શ્રી કૃષ્ણ બધાને. હેપી રક્ષાબંધન બધા બહેનોને. બસ રાહ જોવે હે જો કે ક્યારે બેન રાખડી બાંધે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હેપી રક્ષાબંધન બધાને. બધાએ જોયું કે પપ્પાએ જો નવા ચશ્મા પહેર્યા. નોટિસ નહીં થયું હોય કા આશીષ? બધાયનું વધારે ધ્યાનમાં ન આવ્યું હોય પપ્પા, એટલે નોટિસ ન થયું હોય ને. હાલી હવે તમે કેમેરો હેન્ડલ કરો. લાવો મને આપી દ્યો કેમેરો. બધું રેડી કરી નાખું, પછી આપણે કરી ચાલો. રાખી બાંધી. જો મમ્મી મસ્ત મજાને સાડી પહેરીને બેહી ગયા હે. હે આરામથી રક્ષાબંધન ની જલસા. જલસા તો હોય જ ને બધાયને. તહેવારમાં તો જલસા જ હોય ને. ને જો હવારમાં બે હાઉ હે ને રાતની રસોઈની તૈયારી ચાલુ કરી નાખ્યું તું. ફ્રૂટ સલાડ ને એવું બધું ઓલું કરી નાખ્યું હે. હા, એ બધું કરી નાખ્યું. ફ્રૂટ કાપવાનું ને નાખવાનું બાકી બધું થઈ ગયું એમ ને. ઓકે, બતાવશી. રાત્રે ફ્રૂટ સલાડ નો પ્રોગ્રામ રાખ્યો. આ રાતે પછી મેં તું પૂરી, ફ્રૂટ સલાડ અને બટેકાનું શાક એ ટાઈપ નું કરી. એમાં મજા આવશે. બહુ વધારે હેવી નો કહેવાય ને મજા આવે એવું થઈ ગયું. હા, તો કાઈ નહીં. અને જો તમે લોકો કહેવા ખુશી દીદી તમારો લુક ચેન્જ કરો. જો મેં કરી નાખ્યો લુક ચેન્જ આ વખતે થોડોક હવે લુક ચેન્જ તમને બધા અલગ અલગ જ લુક બતાવીશ. બસ તમે કહેતા હતા ને બધાય. થોડોક લુક ચેન્જ થાય તો મજા આવે ને બધાને અલગ અલગ મજા દેખાય. આવે. જો અહીંયા રાખડી બાંધે હે મેડમ. હા, જો બધું કરી નાખ્યું રેડી. બધાય જોઈ જઈશે મારા ભાઈને. જો કે મેં એક વિડીયો બતાવ્યો તો જ. હા, દર વર્ષે હું રાખડી બાંધું જ પેલા. દર વર્ષે. અરે સરસ. હાલો બાંધી લઉં. એક વીરાને બંધાઈ ગયા, હવે બીજા વીરાનો વારો હે. બીજા વીરાને. હા, હવે બે ભાઈ બહેન નું એને ઓલું થઈ ગયું. નાનો હો. હા, નો હોય દીદી. રિહાઈ નો જવાનું હોય. તો સેલિબ્રેશન થઈ ગયું હે અહીંયા રક્ષાબંધન નું. હે મેડમ, કમ્પ્લીટ સેલિબ્રેશન થઈ ગયું. આલિયો તમે કાજુ કતરી ખાઈ લ્યો. હા, લાવો. હવે આશીષ ની જે બધી રાખડીઓ આવી છે ને એ બાંધી લઈએ આપણે. એ મમ્મી બાંધી દે. બરોબર ને બધી? બરોબર. ઓલું શું કયું ઓલું લાઈન હે? કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી દે. ને બાંધે અમાર રાખડી દે. અરે વાહ, સાચી વાત. બધી રાખડીઓ આપણે બાંધી લઈએ. ચાલો તો જો અહીંયા છે ને પાછી સેલિબ્રેશન થાય છે. માતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. રાખડી રે. તારા પિતા ગયા પતાળ, ઈ પછી અરે વાહ રે વાહ. જોયું ને બા? હે બા ને બધું લાઈન ટુ લાઈન. આપણને તો એક લાઈન માં ના આવડે હો. તો બાંધવાની જોઈ ને. પ્રેમ છે પ્રેમ. તો જો પાછું છે ને આ ગિફ્ટ લઈને આવ્યો છે. બીજું કાઈ આપણે શું ગિફ્ટ છે? બરોબર કે ખુશી દીદી આ બેસો હું તમને ગિફ્ટ આપું. કે તો જોવો બધાય આપણે જોઈ. ઓકે, સરસ. એના હાથેથી બનાવ્યું હે ને. હાથેથી બનાવ્યું છે સ્પેશિયલી. તો મને ખબર હતી. તો ખોલો હું હે ગિફ્ટ માં. પેકિંગ હા, એ તો મને ખબર હે. પેકિંગ એ જો કેવું સરસ કર્યું છે બધું. એમ શું છે આશીષ? તમે ગેસ કરો. કઈક ઓલો કાર્ડ બાર્ડ બનાવ્યો હે લખેલો. અરે સરસ. ખુશી બેન. અરે બતાવ. જો બધા. અરે વાહ, સરસ. જો
શું રાખડી રાખડી બાંધવામાં કોઈ બાંધવામાં કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી. કાર્ડને પણ શુભમાં ફેરવી નાખવાની તાકાત હોય છે બહેનની રાખડીમાં. અરે વાહ સાચી વાત તમે ગઈકાલે કીધું ઈ જ ગઈકાલે અમે રાતે કીધું હતું vlog માં. હા અરે વાહ સરસ Oh, wow. To sweetest sister in the world. અરે વાહ જો આપણે ફોટા એક આ હમણાં આપણે એક મુલાકાત થઈ હતી ત્યારે આ હા એક રીલ્સ માં રીલ્સ નો ઓલો રીલ્સ નો હે હા, reels એ રીલ્સ નો હે અરે અરે વાહ સરસ હો સરસ લ્યો. ખુશીબેનને ડેરી મિલ્ક બહુ ભાવે ને તમે ડેરી મિલ્ક વાળું સવલું આઈથી આમ ખોલો આમ છે ને આના અંદર અંદર હે અરે ડેરી મિલ્ક અરે વાવ ડેરી મિલ્ક પાછું આ દિલ ને કેવું સરસ બનાવ્યું હાલ ને આવું તો ગિફ્ટ તો મેં નથી આપ્યું ઈ તો વાત મેં છે. હાથે બનાવેલું. મારે ઈ જોઈ ઈ કે જીજુ હાથે એને બનાવી મને દે પણ એને હાથે ક્યાં બનાવ મહેનત જ નથી તું કે કરી. બાજવાલું કરાવડી કરોડો રૂપિયા આપો ને તો પ્રેમ નથી. તું બાજવાલું કરાવીશ ચાલો બધાય ચોકલેટ ખાવા આહ, સરસ હવે ઈ ખોલ એમાં કઈક છે આમ હાર્ટ ઓપન કરો. આમ હાર્ટ ઓપન કર આમ આઈ એમ અરે ઓહો ઓહો મારા બેનના ચહેરા પર હંમેશા ખુશીઓનો ફૂલો ખીલે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને આ બેન દરેક જન્મ મળે. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. કઈ રીતે? ઓકે. અરે ભાઈ, જબરદસ્ત. સિસ્ટમ તો બહુ જબરી છે. અક્ષર હારા છે નકર તો હું વાંચી ન શકું. આકાશમાં જેટલા તારા છે તેટલી હોય છે જિંદગી તમારી. કોઈની નજર ના લાગે દુનિયાની હરેક ખુશી હોય તમારી. રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ છે મારી. અરે વાવ ક્યુટ. સરસ બસ તુંય આવી જ રીતના હસતો ખેલતો રે આગળ વધ વધ અને મને લાઈફ આશીર્વાદ આપી દો અરે અરે પ્રેમ. અરે આશીર્વાદ ન હોય એમાં. પગે ન લાગવાનું હોય. દિલથી નીકળે ને ઈ ક્યાંયથી ન નીકળે. સાચું ને? હા સાચી વાત હો વાવ સરસ. સરસ. Thank સાચું you. કહેજો. દિલથી બહુ જ મસ્ત લાગ્યું. મેં તને ન કીધું. હમ સરસ છે. સરસ હાલો, મને સાચવીને રાખીશ. એ વાત સાચી હો સાચવીને રાખ દેજે અત્યારે કોમેન્ટ જોઈને તો ઘણી બધી એવી કોમેન્ટ આવી છે આશીષ તમારા માટે કે હેપી રક્ષાબંધન ભઈલા મારા. હેપી રક્ષાબંધન ટુ ઓલ માય સિસ્ટર ને હું તમારો ભાઈ જ છું ઓલવેઝ તમારી આઈ રહ્યો છું કાંઈ પણ જરૂર હોય તો એક મેસેજ કરી દેજો સાચી વાત છે. આશીષને ઇન્સ્ટાગ્રામમાં હું Instagram મેસેજ જોઉં છેલ્લે લાઈક કરી દઉં બધાને રિપ્લાય હું ઘણા બધા હોય તો વાંચી લીધું ને લાઈક કરી દઉં એટલે તમને ખબર પડી જાય કે મેસેજ મળી ગયો એવું અમને હોય ને વસ્તુ કે જેમાં હેલ્પ જોતી હોય તો આશીષ છે ને બધાને હેલ્પ કરે ઇન્સ્ટાગ્રામમાં કે આશીષ ભાઈ મારે આમની નામ છે હા. યુટ્યુબ નું તો આશીષ છે ને બે જીજક એને મદદ કરે ને ઓલવેઝ ટેકનિકલ હેલ્પ કઈ પણ ટાઈપની જોતી હોય તો હા. શ્યોરલી મેસેજ કરો હું શ્યોરલી હેલ્પ કરીશ મારે થતી હોય એટલી હેલ્પ તો હું બધી કરી જ દઈશ હા આશીષ કરી જ દે બધાને જવાબ આપ દે કે તમે આમને નામ કરશો ને આમ તો કરશો મેળ પડી ઘણી વાર જશે. મેસેજ આવે કેટલી બધી બેનું ના કે આશીષજી જો આ રીતનું મારે યુટ્યુબમાં કરું તો હું કરું કે આ રીતનું કરજો એટલે રેગ્યુલર કરો આ રીતનું કરો એટલે થઈ જાય ધીમે ધીમે તમારું બધાયનું હા એટલે બસ એન્જોય કરો Enjoy આવી જ કરો. રીતના જિંદગી પૂરી થઈ જશે હા બધા હળી મળીને એકદમ એન્જોય કરવાના એમ જ હોય હવે. તો જો અત્યારે અમાર બેન જાવું છે હવે વીરવાડી હનુમાન દાદાને દર્શન હા કરવા જો મેં કીધું અત્યારે અમે ફ્રી છીએ અને મારે હે ને કેદું નું જાવ જાવ કરું મારે હનુમાન દાદાના દર્શન કરવા અહીંયાથી એક મેરડીમાન મંદિર છે અહીંયા દર્શન કરવા જાવું પણ હે ને બીકના માં એમ થાય કે ન જાવ કારણ કે હવે તો રોડ હે પણ નીકળી રોડ હારા થઈ ગયા ને આશીષ ને કીધું હાલો ગાડી ઉપાડી મેં સાચું ને હા અત્યારે દર્શન કરી આવી એટલે તો એટલે મેં જઈ હાલો હાલો નીકળી આપણે વૈદિક અત્યારે બાર બહાર ગયો હે તો ગયો એ આવે એ હાઈવે. આવે કે હમણાં મારું કામ પતી જાય એટલે હું મેસેજ કરું એટલે નીકળો તો મેં કીધું હા કાંઈ વાંધો નહીં હાલ તું અમને ફોન કર એટલે અમે તને લેતા જાય ને પછી નીકળી નીકળી ત્રણેય જાય હા પછી દર્શન કરતા આવી ને હવે મેડમ ના બર્થડે ને 2 જ દિવસ રહ્યા છે તો બધાએ એની પહેલા તો કહી દીધું કે મારો બર્થડે આવે અમને વિશ કરો તમે તો બધે જે હું લિસ્ટ બનાવીશ કેનો બર્થડે 21 તારીખે છે બધા જેનો ઘણી વાર 21 હોય કે તારીખે જેનો બર્થડે હોય ને એને બધાને હેપી Happy બર્થડે birthday. કારણ કે ઓલ કેટલી બધી ને ઘણી બધી comment કોમેન્ટ આવી. હતી ને એમાં હું હોય, ઘણી વાર મિસ થઈ જાય અમારાથી બધી કોમેન્ટો નોય નજરમાં આવી એવું થાય એના આ લીધે વેક્સિન મૂકી ને તો હાલો કાઈ વાંધો પણ ખંજવાળ આવે હો અહીંયા Yeah. આવે જ ખંજવાળ થોડી અત્યારે આવે, તો મટી itchiness ગયું હે પણ વેક્સિન માં હે ને ને હમણાં થાય તો ખબર નહીં ખરી. 2 દિવસથી પાછી ગરમી પડે એટલી ખરાબ મને બહુ ગરમી થવા માંડી પાછી ઉનાળા જેવી હવે ગરમી થવા પડે માંડી હે કારણ કે અત્યારે વરસાદ આજ હવારે જો ગાજતો તો વરસાદ પણ આવ્યો નહીં. ખાલી ગાયજાજ કર્યો ગાયજો કર્યો એવો ગાયજો ને એમ લાગે કેટલોય વરસાદ આવશે હદ વગરનો પણ નો આવ્યો એવું જ થાય એટલે અને ગરમી હારી છે સાચી સારી વાત છે. ગરમી પડે હવે તો. મને રાતે ગરમી થતી હતી હું નીંદર માં આશીષ ને કહું "ઓય ગરમી મેં તો થાય." હજી હમણાં ચાંદલો કર્યો એટલી વારમાં તો ચાંદલો માંડલો બધું નીકળી ગયું નીકળી જ જાય રે આશીષ ને કેટલી નીતરી જ જાય આમ કરે એટલે બધું મમ્મી પપ્પા અહીંયા ફ્રૂટ સલાડમાં ફ્રૂટ નાખવાની તૈયારી કરી નાખી હે પછી જ બધું સુધારીને રાખી રાખી દઈ. દઈને પછી દૂધમાં નાખીએ દૂધ તો ગરમ થઈ જ ગયું હોય. ઓકે એટલે નાખી જ દ્યો આઈ જાય હા બધું નાખી
જાય તો ઠંડુ થઈ જાય ને બેટા. રાઈસ પડે ત્યાં એકદમ ચીલ્ડ થઈ જાય, મજા આવી જાય. એ ખુશી હા, મોજ આવી જાય એમાં તો. જો સફરજન હે, ચીકુ હે, કેળા કેળા હે, હે, ચારોલી હે, કાજુ હે, બદામ આટલી બધી વસ્તુ. હમણાં તો હવે દ્રાક્ષ ને એવું ન હોય એટલે દ્રાક્ષ તો ન નાખી હકી નહીં, નકર તો દ્રાક્ષ ફ્રૂટ સલાડ માં નાખે ને બધું નાખે. ઘણાય હા. નાખે, ઘણાય નાખે, નો નાખે. આ દ્રાક્ષ નો હોય ને બેટા. ઘણા ને બધાને અલગ અલગ ભાવે. બધે ફ્રૂટ સલાડ માં બધું ઈચ્છા થાય ને ઈને ભાવતું હોય ફ્રૂટ ના ખાય. ફ્રૂટ ના ખાય. હા હા. ધોઈ ના ખાય. કઢાઈ બધાય પેરું ખાવા. પેરું ને અત્યારે સીઝન એ હારી પટના પેરવા એક ટપા જેવું ખાય ને ત્યાં ટપા જેવા થઈ થઈ જાય. મસ્ત આવે અત્યારે પેરું તો. પેરું નાસપતિ, હવે નાસપતિ નું ચલણ ઓછું થઈ ગયું ને પેરું આવવા માંડ્યું. આવે ઓછા આવે પણ ઈ બહુ મજા આવે. મજા આવે ને. પેલા નાસપતિ હારા આવતા. ઓલું રહ્યું એને શું કહેવાય ફ્રૂટ ને ઓલું બાપુ ઉપર નામ હે ઈ તો ખબર નહીં મને શું હે એમ બધાય વાતું કરતા હોય એમ. એ ઓલો બાબુ બુચ કે એવું કઈક, શું નામ એવું કઈક એવું કઈક મમ્મી હતું. તમને ખબર હે કેવું? બાપુ ઉપર નામ હે ઈ આજ લગભગ આને જ કીએ. હવે આને કે ગુલાબી ગુલાબી ઈ ગુલાબી. એને કોઈ બીજું કઈક કે બાપુ ઉપર હે. તમને ખબર હોય કહેજો બધાય. મને નામ નથી યાદ એવું કઈક મેં સાંભળ્યું પણ એમાં બધા એમાં હોય બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી અમુક વસ્તુ બોલાવતા હોય. જુદું જુદું હોય ને બેટા. હા એમ એના હવે સેમ વસ્તુ હે કે મોરબીમાં હે ને જામફળ બોલે અને ઈ જામફળ રહ્યા ને હા. એને આયા બધા જમરૂક બોલે પાછા. બધાયનું જુદું જમ બધાય અલગ અલગ હોય. હું તમે કહું જામફળ ન બોલો ને આશિષ. ના અમે જમરૂક કઈ. નવસારીના કોઈ પણ માણસને પૂછો ને એટલે તમને જામફળ એટલે ઈ ઓલું નહીં આપણે મોરબીમાં તો એમ કઈ જામફળ એટલે જામફળ ઈ ઓલા જ આપશે. આયા જમરૂક આપો એટલે જામફળ કે જમરૂક ઈ બીજ આપી દી. હા જો પહોંચી ગયા હી માન પહોંચ્યા. હા થોડા ઘણા હજી રસ્તા ખરાબ હે. રસ્તા ખરાબ હે ને થોડીક બીક લાગે હોતું પછી અડધેથી તો ઉતરી ગઈ સમજા. કાઈ વાંધો નહીં. થોડીક ઉતરી ગઈ પછી પાછી બેહી ગઈ. થોડોક રસ્તો હાલો, વધારે. દર્શન કરી લઈએ આપણે. હાલો હાલો. આયા હે ને સુખ અને શાંતિનો અનુભવ થાય એ જેટલું બેહીને એટલું એમ થાય કે હજી બેઠા જ કરીએ નીકળવું જ નથી. આઈનો એન્વાયરમેન્ટ જ એટલું ઓલું એન્ડ પીસફુલ એકદમ. હા અને કાંઈ પણ એવું હોય ને તો અહીંયા આવીને બેસી જવાનું આરામથી. હા ગમે તેવા વિચાર આવતા હોય ત્યારે અહીંયા આવીને બેહીને ઓટોમેટિકલી વહી જાય. બધું વહી જાય સાચી વાત છે. મને તો બહુ જ ગમે જો અત્યારે બેઠી હું થોડીક વાર અડધી કલાક બેસીશ ને પછી નીકળવું હોય ત્યાં લગી નીકળવું. ગમે ત્યારે આવી ત્યારે થોડીક વાર બેહીને પછી નીકળી હા. દર્શન કરી લે પછી બેહી શાંતિથી. મજા જ આવે ખબર નહીં અંદરથી આમ શાંતિ અનુભવાય એમ દુનિયાનો સ્વર્ગ કહેવાય સ્વર્ગ. હા. સાચી વાત છે, સ્વર્ગ કહેવાય. જો અહીંયા હે ને મેડમે ફોટો શૂટ કરી લીધું હે કે હાલો થોડાક ફોટા પાડી. ફોટોશૂટ તો કરવું પડે ને કા વૈદિક હા, કરવું જ પડે ને પોતે. કેવો મોરલો બોયલો. આ એક વાત મને યાદ આવી ત્યારે એક મોરલો હતો તારા વ્લોગમાં હા, બરોબર. ઈ રિયા લે. હા, તો હતો ઈ ને. મોરલો હતો તો એમાં મિયાઉ બોલવાનું શું જરૂર હતું? મિયાવ બોયલો ઓલું વહી જાય. મોર હતો ને તો કે મિયાઉ લે મેં કીધું આવે ને એટલે કેવું હે મારે આ વાત એ હું બોલતો ખરી કાંઈક મેં કીધું બોયલો મિયાવ એરિયો ઢેલ એ રહી ખુશી છે ને એ રે હોય જ આશિષ આમાં એક જ મળી જો. જ જાય આપણને બહુ મસ્ત વેધર હે જા રહી. ફોટોશૂટ કરવાની મજા આવે હા? ફોટોશૂટ કરવાની મજા આવે એવું હે ને વેધર એ સારું છે આજ તો. માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ હમ. ચીલ થઈ જાય આપણે એવું છે. વરસાદનું વાતાવરણ જરાક લાગે હે. બપોરે તડકો હતો પાછો હમણાં અંધારું થઈ ગયું. એવું તો આઈલા જ કરશે હવે હેંજા. હમ હાલો હવે નીકળશું. હાલો નીકળી ધીમે ધીમે. ફોટો મસ્ત મસ્ત પાડ્યા હે. હા પછી મૂકશે એટલે તમને દેખાય છે. પછી હા હા ક્યાં જાસ કેવો ભાઈ કો કે આ લોકો વિડિયોમાં મને લે હે એટલે વળી શું હે ભાગી ગયો બોલ આયા હતો ને કેવો એક હજી એક જો હું આ દૂર આવ્યો બીજો ખુશી ક્યાં એરિયો જો એક આ હા ઈ તો દેખાડો બહુ ને, દૂર પણ આ નજીક આ હતો જો. નજીક હતો. આ તો આવ નજીક થી ભાગી ગયો મેં તો તરત જ. જો આયા ખુશી ને એના ફેન મળી ગયા કે સેલ્ફી લેવા દયો ને. જો હનુમાન દાદાના દર્શન કરીને ઘરે આવ્યા ને ઘરે આવીને ડાયરેક્ટ પૂરી વણવા બેસી ગયા. પૂરીમાં તમે કહેતા હતા ને કે તમે હાથેથી કઈ રીતે વણો. જો આવરીથી હે ને કરી આવરી કરી નાખવાની પૂરી આખી હાથેથી એટલે થઈ જાય મસ્ત આ ચાપડી પૂરી. આ પૂરી ખાવ ને પછી અરે વળી વાહ. ભૂલી જાઓ. મીઠા લઈ લઉં બેયના. આટલી કેર કરે હે બે ક્યાં વિચાર કરો તમે દર વખતે ચાપડી પૂરી તો હું જ કરી દઉં રે. તમે બધુંય કરતી હો આ વખતે તો એટલે હું હજી આશીષને કહેતી હતી હો
મેં કીધું આશીષ આ જર્ની પૂરી થઈ જાય છે પ્રેગ્નન્સીની. મેં કીધું પછી જરાક મને વહમું લાગશે. તમે પાણી આ ખુશી તું બે હું આપું, કાંઈ આ ખુશી તું બે હું આપું. એવું ન હોય તને પેલા કેર કરતો જો પણ એટલી કરતા જ પણ આયા તો ઓવર હોય ને એમ. એક્સ્ટ્રા હોય તો એક્સ્ટ્રા તો નીકળી જાય ને. હા, બધે કહેતા હતા ને પૂરી કઈ રીતે વીણવાની એટલે હું કેવું હા, આવી રીતે હાથથી આમ કરે છે. આખી આમ કરીને બનાવી. એકવાર તમે કરજો ને પછી આ પૂરી પછી ઓલી ખાઈ લો. દાબેલી ઓલી વણેલી પૂરી ભૂલી જઈશો. ભૂલી જાયજો. આમાં હે ને એકદમ સોફ્ટ થાય અને ખાવાની મજા ખાવાની બહુ મજા આવે. હા, હા. આમાં તેલ નો રીયા હાવ. ચોરાઈ નો રહી. હાલો હાલો હવે પછી કર નાખી બીજું બધું ને પછી જમી લેજો કે પાણીપુરી ખાઈને આવ્યા હે બેય એટલે કાઈ ટેન્શન નથી. ભૂખ થોડું લાગી ગણવામાં એટલે છે. હજી વાર લાગે એટલે થોડીક સાઈડ ઉપર રહી જાય ને ત્યાં સુધી. કાઈ સાઈડ ઉપર તો કાઈ નહીં, દાબીને ખાધી હે પાણીપુરી તો. તો જો અત્યારે ત્રણેય બેઠા એ રૂમમાં ગપાટા મારી વાતુના. હું વૈદિક ને એમ પૂછું કે લગ્ન ક્યાંથી કરવા આવે. એટલે વૈદિક ની બેઝિકલી અણી કાઢે. જવાબ દે આ જલ્દી. વૈદિક કેદી ત્યારે કરવા? આપણે ઈ કાંઈ વિચારવું જ નથી. લગન મીન્સ કરવા જ નથી. લગન તો મારે ખાવ નથી કરવા. હાવ નથી કરવા. લે, હાવ આ તો ખોટો નવું સાંભળ્યું. હાવ ખોટો જો લગન પછી અમે આવશે એના લગનમાં જઈશું ને ત્યારે કહીશું જો આ ઈ જતો કે જે કહેતો તો મારે લગન નથી કરવા. હરક પદુડો થઈને પડતો હશે. જયારે બેઠો હોય છે ને ત્યારે જ કહેતા એલા તારે લગન તો નતા કરો તું અહીંયા શું કરેશ? આયો એ બાજુમાં જ કેવું હે એટલે આયો એટલે ઓલી હોય એટલે ત્યારે હા જોઈજો આ લગન ની ના પાડતો તો એમ કેવું. કેટલા વર્ષ 18 વર્ષ 18 વર્ષ થયા. હજી તો વાર. કઈ વાંધો નહીં, આપણે YouTube માં જાહેર કરી દઈશું એકાદી સુંદર સુશીલ છોકરી હે ને વૈદિક માટે ગોતવાની. ઓકે હા, ખુશી? ઈ વાત સાચી એ. હે હા ગોતવાનું ચાલુ કરી દ્યો એટલે ત્યાં લગી માન ગોતા હે. ના ના એને થોડીક આમ 23 વર્ષ થઈ જાય ને એટલે પછી આપણે કહીશું વ્લોગમાં કે એક સુંદર સુશીલ કન્યા હોય ઈ કહીજો. કહીજો. આપણે જઈશું અમરેલી લગનમાં. કાંઈ વાંધો પછી મેં નહીં. એને શું કીધું ખબર હે હું? મેં કીધું તાર હગાઈ થાય ને તો તાર જીજુ આગળ ટ્યુશન લેવા આવજે. લેવા જેવા હે ટ્યુશન તો જીજુ પાસે જ લેવા જેવા હે. ખુશી તાર જીજુ હે ને મહિને 5000 રૂપિયા હો. હા ચાલશે. ટ્યુશન ઓનલાઈન ક્લાસીસ ના 5000 રૂપિયા થશે. તાર જીજુ આગળ ટ્યુશન લેવાનું તને એકડે એક થી બધું શીખડાવી દેશે કે બાયડીનું કઈ રીતે સાંભળવાનું. કાંઈ વાંધો નહીં, આવતો રહી જાય. આ બસ બાયડી કે આમ કરવાનું હાલો એમ કર, આમ જાવું હાલો એમ જાય એટલે મેળ પડી જાય. મેળ પડી જાય. સાચું ને? સાચી તમારું વાત. કેવું એના વિશે? મારે કઈ કહેવાય તે કીધું એમાં આવી ગયું બસ. બસ જો આ ટ્રીક શીખતો જાય છે પાછો તું. બધા બેઠા હી જો ભૂખે લાગી નથી તો કાંઈ વાંધો થોડીક વાર નહીં. બેહી પછી જઈશું. પછી જમી. જો આ ભાભી રાખડી કેવી છે બધા કહીજો. સરસ છે. અત્યારે આવી જ બધી નીકળી અત્યારે તો બધી અલગ અલગ નીકળી લટકણ વાળી ભાભી રાખડીમાં તો નાનું એવું તો લટકણ હોય જ. હોય જ તો જ ભાભી રાખડી કહેવાય ને. હા હા એટલે આવડું છેલ્લે શું હોય બધાને મોટા લટકણ ઓછા ગમે તો નાનું હોય એમ. હા પછી એક કોમેન્ટ હતી કે એક રક્ષા સૂત્ર બાંધ્યું બીજું ન બંધાય એમ. એટલે એક હા પંચમાં હા એમાં કાંઈ ન હોય બંધાય યાર તો ઓલું હે. એમાં એવું હતું શું હતું ખબર હે કે આ જે દોરો રહ્યો ને હા આ મેન આશીષ છે ને બે હાઈરે બાંધો હે. હમ અમે બે જયારે છોડશી ને ત્યારે આ બે હાઈરે જ છૂટશે ત્યાં લગી નહીં નહીં છૂટે. છૂટે. સમજી ગયા? હા. થોડુંક હોય યાર તમને બધી ખબર જ છે. અમુક અમુક વસ્તુ ઇમોશનલ ઓલી હોય કા. આ ઇમોશનલી દિલ હારે કનેક્ટેડ હે એટલે અમે બે હાઈરે હે ને આ હનુમાન દાદાના મંદિરે આ બાંધેલો હે એટલે આ હવે ઈ હે ને નો છૂટે સમજા. અને આ પંચમાસી ઈ આપણે એ બધું ઈ જ છે ને હવે. બાકી આપણે આ અત્યારે રાખડી ભાભી રાખડી બાંધી ઈ તો પછી આપણે અમુક ટાઈમે છોડી નાખશું. વધારે હાથ ભરાતો નથી જાતો મારો. ભરાઈ ગયા 3 દોરા થઈ ગયા હે. એટલે જ ને. હાલો બધાય જમવા. હાલો બધે જમવા. ફ્રૂટ સલાડ પૂરી શાક ને બધું હે આજ તો. હાલો બધાય જો ફ્રૂટ સલાડ નો વાટકો અહીંયા તો ભરાઈ ગયો હે આશીષ નો તો. આશીષ નો નથી આ ખુશી નો હે. અરે એ તો આટલું બધું નહીં યાર હું ખાઉં. ઈ તારા હારું જ ખાવે એટલે જ તને દેતો. બોલ મને આપે મેં કીધું આશીષ આ લ્યો આશીષ ના અહીંયા બસ આ બતાવી દો આ મારો આશીષ આ મારો મારો આવડો નાનો ભરાય ને મોટો ભરાય એવડો મોટો ના આ મારો નાનો હે પણ આ 3-4 વાર ભરાઈ જાય છે. જમવાનું હો ભાઈ. હા કેટલા વાટકા પીવડાવવા આશીષ આપણે આને? એને 5 વાટકા. 5 વાટકા ફાઇનલ હે બરોબર. હાલો જો રસાવાળું હે ને બટેકાનું શાક પૂરી પાપડ અને ફ્રૂટ સલાડ બધાય જમવા બેસી ગયા છે. હવે આપણે બેસી જાય હાલો. બેહી જા તોય બેહી જા. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ.